देश में स्वच्छता में सूरत का पहला स्थान दिलाने वाले सफाई कामदार आज खुद शोषण का शिकार हो रहे हैं। सूरत महानगर पालिका के गार्बेज कलेक्शन विभाग में कार्यरत जिगर ट्रांसपोर्ट कंपनी के सफाई कामदारों ने ठेकेदारों के खिलाफ जोरदार विरोध प्रदर्शन किया है। कामदारों का आरोप है कि ठेकेदार द्वारा बेहद कम वेतन देकर उन्हें 12 से 14 घंटे तक काम कराया जा रहा है। इतना ही नहीं, अनिवार्य रूप से स्क्रैप जमा करके लाने का दबाव भी डाला जा रहा है। कामदारों का कहना है कि अगर वे स्क्रैप लाने से इनकार करते हैं तो उन्हें नौकरी से निकालने या हाजिरी नहीं लगाने की भी धमकी दी जाती है। सफाई कामदारों ने चेतावनी दी है कि अगर जल्द ही वेतन में बढ़ोतरी नहीं की गई और ठेकेदारों के इस शोषण से उन्हें मुक्त नहीं किया गया तो वो आंदोलन की ओर तेज करेगी। अब सवाल यह है कि स्वच्छता में नंबर 1 शहर के सफाई कामदारों को न्याय कब मिलेगा। મનીષાબેન વાઘેલા। મનીષાબેન શું તકલીફ છે, કઈ રીતની હેરાન? અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે, અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે। આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગર ટ્રાન્સફરમાં ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને। નકર અમારો જે કાંજી સેટ હતો ને 1 નંબર સેટ હતો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં। અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય ગમે તે થયું હોય અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે અને આ અમારા પેટનો નિવાલો છીને છે। એવું નહીં ચાલે સેટ। અમારો તો હા અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે। હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે, અમે કામ જ કર્યા રાખીએ તો અમે કામ કરે તો અમારો પગાર આપો, અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું। અને અમને ભંગાર બાબતની તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ। એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કમર રોવા જેવા થઈ જાય પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને। અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ પણ અમારો ખાલી પગાર તો બરાબર આપો। અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે, અમને બીજું કોઈ કામ પણ નથી ફાવતું। એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે। તો આ સેટ નવા આવી ગયા તો અમારું તો ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો, બધાને ઉતારી નાખશો તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું, અમારી કચરામાં જ જિંદગી ગઈ। અમારે એટલો જ ન્યાય છે, બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય, એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે। અગર અમે કમાશું તો જ અમારે આગળ થશે ને કઈ, નકર અમારી જોડે તો કઈ નથી। શું છે, બીજ નીચે રહેવાની અમારી હાલત છે।